હજુ 3 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે આ વખતે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરેલી હતી અને એ મુજબ ગુજરાતનું તંત્ર પહેલેથી ખડે પગે પણ હતું. હવે કેટલો વરસાદ પડવાનો છે, અત્યાર સુધી સુરતમાં શું થયું, આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે એટલો જબરજસ્ત વરસાદ પડ્યો કે તમે આંકડા વાંચીને ચોંકી જશો. સુરતના અંબિકાની અંદર 24 ઇંચ વરસાદ પડ્યો, તાપીના ડોલવણની અંદર 17 ઇંચ વરસાદ પડ્યો, ખેડાના વસોમાં 17 ઇંચ વરસાદ, વાંસદામાં 17 ઇંચ, સુરતના ઉમરપાડામાં 15 ઇંચ વરસાદ પડ્યો, ધરમપુરમાં 11 ઇંચ, વઘઈમાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 11 ઇંચ, સુરતમાં 24 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો. હવે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડવા પાછળનું કારણ એવું છે કે સિસ્ટમે એનો જે રૂટ છે એ 2 વખત બદલ્યો. બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ છે એ શુક્રવારે સવારથી 2 વખત બદલાઈ ગઈ. આ સિસ્ટમ સવારથી સાંજ સુધી દક્ષિણ ગુજરાત ઉપર રહેવાને કારણે ભારે વરસાદ પડ્યો. સિસ્ટમનો જે પ્રારંભિક ટેક હતો એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર, ઉકાઈ ડેમનો કેચમેન્ટ એરિયા, નવાપુર, નંદરપુર થઈને ગુજરાતમાં પ્રવેશવાનો હતો અને ત્યારબાદ મધ્ય ગુજરાત, વડોદરા, ભરૂચ, ખેડા, ધંધુકા, વિરંગામ તરફ જવાનો હતો. જો કે 31 જુલાઈએ મળસ્કે 2 વાગ્યે આ સિસ્ટમે અચાનક રૂટ બદલી નાખ્યો અને ડાંગ આસપાસ મહારાષ્ટ્ર બોર્ડરથી એન્ટ્રી કરી અને એને કારણે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સુરત થઈને આ સિસ્ટમ વડોદરા, અમદાવાદ તરફ ગઈ અને એને કારણે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો અને સાંજે સિસ્ટમે ફરી ટ્રેક બદલી અને રાત્રે 9 વાગે આસપાસ અરબી સમુદ્ર અને ભાવનગર તરફ આ સિસ્ટમ વળી ગઈ. હવે ગુજરાતમાં આમ તો ઘણા બધા એરિયાની અંદર બહુ જબરજસ્ત વરસાદ પડ્યો, લગભગ કોઈ એરિયા બાકી નથી. હવે ઉકાઈની પણ તમને વાત કરી દઉં કે ઉકાઈ ડેમની અત્યારે રૂલ લેવલ જે સપાટી છે એ 333 ફીટ છે અને અત્યારે ઉકાઈ ડેમનું લેવલ 321 ઉપર છે. ઇનફ્લો 4,29,583 ક્યુસેક વોટર છે અને આઉટફ્લો ખાલી 800 ક્યુસેક છે. હવે તમે જોયું હશે કે સુરતની અંદર ભારે વરસાદને પગલે કલેક્ટરે ઇન્ડિયન આર્મીને પણ બોલાવી દીધેલી. તો ભારતીય આર્મીને અલગ અલગ વિસ્તારોની અંદર ડિપ્લોય કરી દેવામાં આવી હતી. એમાં અબ્રામા, વેલંજા, ઉમરા, કઠોર ત્યાં આગળ નીચાણવાળા વિસ્તારોની અંદર બહુ બધા પાણી ભરાઈ ગયેલા અને 240 લોકોને સુરક્ષિત રીતે ખસેડી અને વેલંજામાં એક રિલીફ સેન્ટર છે પ્રાથમિક શાળામાં, ત્યાં બધાને લઈ જવામાં આવ્યા. ગઈકાલે સાંજે મોટા વરાછાના સૌજી ગોરા બ્રિજની નીચે તાપી નદી તરફ જતો એક રસ્તો હતો એ 40 મીટર જેટલો ધસી ગયેલો અને મોટી તિરાડ પડી ગઈ હતી, મોટી દુર્ઘટના સર્જાઈ એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તો આખો વિસ્તાર હતો એ ઇન્ડિયન આર્મી અને જિલ્લા તંત્રના સંકલન સાથે મળીને આખો 100 મીટર સુધીનો એરિયા છે એ બેરિકેડિંગ કરી અને વાહનોને ડાયવર્ટ કરી દીધા અને એ પછી બધું સરખું કરી દેવામાં આવ્યું. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો વરસાદ જોઈએ તો કચ્છની અંદર અત્યારે 20.67% વરસાદ છે. આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યારે કચ્છમાં પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 46.76%, મધ્ય ગુજરાતમાં 62.16%, સૌરાષ્ટ્રમાં 48.81% અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. સિઝનનો 91.35% વરસાદ. હવે શું થવાનું છે તો હવામાન વિભાગે એવું કીધું છે કે હજુ 3 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે અને આજે 1 ઓગસ્ટના દિવસે બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લાની અંદર રેડ એલર્ટ અને બાકીના બધા જ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટનું હવામાન વિભાગે આગાહી કરેલી છે. આખા દિવસમાં જે હવામાન વિભાગે કીધું છે એ પ્રમાણે આજે 1 ઓગસ્ટના દિવસે રેડ એલર્ટ જ્યાં છે એ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર છે અને ઓરેન્જ એલર્ટ
અમરેલી, ભરૂચ, કચ્છ, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. યલો એલર્ટ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. હવે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે 3 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ તો પડશે, પણ એ પછી આ જે વરસાદની સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ સરકી જશે અને એ પછી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.